સૌથી પ્રથમ તો આજના સમારોહના આયોજકોની વિઝન અને સાહસ અને આપ સૌ છેલ્લા સેશન સુધી ધીરજ રાખી અને બેઠા છો તો આપની ધીરજને હું બિરદાવું છું કે આ એ જ ધીરજ અને એ જ સાહસ અને એ જ આ માતૃ સંસ્થા પ્રત્યેનો મારો ઋણ કે જે મને હું 15 દિવસથી કેનેડા હતો પણ કેનેડાથી કટરિયા સુધી મને આવવા માટે કમ્પેલ કર્યો અને આવ્યા પછી મને એવું લાગ્યું કે ગઈકાલનો કાર્યક્રમ અને આજના સવારનો કાર્યક્રમ મેં કંઈક ગુમાવ્યું હોય એવું મને જરૂર લાગે છે. મિત્રો, મોટાભાગના સ્પીકરને એમના પોતાના વિશે અથવા તો એમના બિઝનેસ વિશે બોલવા માટે આયોજકોએ આપ્યું છે, જ્યારે મને જે વિષય આપ્યો છે એ એમણે એમની રીતે ગોઠવી અને મારે બીજા મહાનુભાવો વિશે બોલવાનું છે કે આ દેશ અને આ સમાજ એના ઘડતરની અંદર જૈન શ્રેષ્ઠીઓ અને જૈન સંસ્થાઓનું યોગદાન શું છે. મિત્રો, આ વિષય બહુ વિશાળ છે, એને કઈ રીતે 15-20 મિનિટની અંદર બાંધવો એ બહુ મોટી ચેલેન્જ હતી. પણ મેં પછી એક પીરિયડ ડિફાઇન કર્યો કે આપણે ભગવાન મહાવીરના સમયકાળથી વાતની શરૂઆત કરીએ તો 2600 વર્ષની જ વાત કરવાની રહે, એનાથી આગળ નથી જતા. પણ ચિંતા નહીં કરતા, 2600 વર્ષની વાત મને જે 20 મિનિટ ફાળવવી છે હું ટ્રાય કરીશ કે 18 મિનિટમાં હું વાત પૂરી કરું. એટલે આની અંદર સાગરમાં ગાગર ભરવાની વાત છે. પછી જૈન પરંપરાનો ઇતિહાસ એ વિશે કે આજથી લગભગ 100 વર્ષ પહેલાં એક બંધુ ત્રિપુટી મહારાજ થઈ ગયા, જ્ઞાન વિજયજી, દર્શન વિજયજી અને ન્યાય વિજયજી. એ કચ્છના એક ચારિત્ર વિજયજી જે હતા, જે બહુ નાની ઉંમર જીવ્યા, પત્રીના હતા, તેમના એ ત્રણેય શિષ્યો તેમણે 100 વર્ષ પહેલાં નક્કી કર્યું કે ભગવાન મહાવીરથી અત્યારના સમયકાળ સુધીનો સમયબંધ ઇતિહાસ, જે ઇતિહાસની અંદર જૈન રાજાઓ થઈ ગયા છે, જૈન મંત્રીઓ થઈ ગયા છે, જૈન શ્રેષ્ઠીઓ થઈ ગયા છે, જૈન સાહસિકો થઈ ગયા છે, એ ઇતિહાસનું સમયબંધ લેખન કરવું. અને એમણે 30 વર્ષ ભારતભરનું ભ્રમણ કરી અને અનેક જ્ઞાન ભંડારો, આ બાજુ બેંગાળ, આ બાજુ પટના, આ બાજુ નાલંદા, એ બધી જગ્યાએ ફરી અને એમણે 4 ભાગની અંદર લગભગ 2000 પાનાની અંદર આ ઇતિહાસનું એક આલેખન કર્યું. પછી બીજો સવાલ એ આવે કે આપણે એ બધું જાણીને જરૂરિયાત શું? મિત્રો, આની અંદર જાણવાની આટલી જ જરૂરિયાત છે કે આ વાત સાંભળવાથી આપણને જૈન હોવાનું ખૂબ ગૌરવ થશે. બીજી વાત એ આવે કે શું જૈનો અત્યારે જેટલા પાવરફુલ છે એટલા જ દરેક સમયકાળમાં હતા? તો એ વાત કરવા માટે હું બહુ જ ઝડપભેર ટ્રાવેલ કરવા કોશિશ કરીશ કે જેથી આપણને થોડો ખ્યાલ બી આવે કે દરેક સમયકાળની અંદર જૈનોનું યોગદાન બહુમૂલ્ય રહ્યું છે. અને એના હિસાબે જ ભગવાન મહાવીરની પરંપરા 2600 વર્ષ પછી પણ આપણી પાસે પહોંચી છે. સામાન્ય રીતે કોઈ પણ પેઢી કુટુંબ હોય તો એની 5 પેઢી કે 10 પેઢી પછી 11મી પેઢી ખોવાઈ જતી હોય છે. પણ આ ભગવાન મહાવીરની પેઢી જે આપણે પાઠ પરંપરા સાંભળીએ છીએ, 78-79મી પાઠ પરંપરા પછી પણ અકબંધ છે અને હજી આવતા 21,000 વર્ષ સુધી અકબંધ રહેવાની છે. તો હું દરેક કેરેક્ટરને બહુ જ શોર્ટમાં લઈશ, કારણ કે ઘણું બધું આપ જાણો છો, પણ એની અંદર જે બિટવીન ધી લાઈન કદાચ આપણા ધ્યાનમાં નથી, એ ધ્યાન પર મૂકવા માટે જે આ પરંપરાના ઇતિહાસનો મેં જે અભ્યાસ કર્યો છે એના આધારે હું વાત કરીશ. ભગવાન મહાવીરના સમયની અંદર જ મગધ સમ્રાટ શ્રેણિક થયા, જે પહેલાં અજૈન હતા પણ એ અનાથ મુનિની પ્રેરણાથી ચુસ્ત જૈન થયા અને પછી ભગવાન મહાવીરના
સંપર્કમાં આવી અને એ ભગવાન મહાવીરના અનન્ય શ્રાવક થયા. તો એ સમયકાળથી પાટલીપુત્ર એટલે પટના કે બિહાર કે એ વખતે સામ્રાજ્ય ત્યાં ચાલતું હતું, એ રાજાએ અહિંસા અને જીવદયાના આખી પ્રથાઓ શરૂ કરી અને એના હિસાબે આજે 2600 વર્ષ પછી પણ ભારત દેશની અંદર જે અહિંસા અને જીવદયા જોવા મળે છે, તો એનો પાયો એ ભગવાન મહાવીરના સમયની અંદર શ્રેણિક મહારાજાના વખતમાં નખાયો. ત્યાર પછીના સમયકાળની અંદર આપણે બધાએ ચંદ્રગુપ્ત મૌર્ય વિશે બી સાંભળ્યું છે અને ચાણક્ય વિશે પણ સાંભળ્યું છે. ચાણક્યની કૌટિલ્ય નીતિ, ચાણક્યની ચતુરાઈ, ચાણક્યની બુદ્ધિ. પણ આપણા મને કેટલાને ખબર છે કે ચાણક્ય પણ જૈન હતા. ચાણક્ય જન્મે બ્રાહ્મણ હતા, પણ તેમના મધર જૈન ધર્મ પાળતા હતા અને ચાણક્ય એક જૈનાચાર્યના સંપર્કમાં આવ્યા. એ બ્રાહ્મણ હતા એટલે નંદવંશના રાજાઓએ એમનું અપમાન કર્યું. એ અપમાનનો બદલો લેવા માટે એમણે મૌર્ય વંશની અંદર ચંદ્રગુપ્ત મૌર્યને ગાદી ઉપર પ્રસ્થાપિત કર્યા અને આખા હિન્દુસ્તાનની અંદર ચંદ્રગુપ્ત રાજાનું રાજ્ય થયું. અને એ ચંદ્રગુપ્ત રાજાએ જૈનાચાર્યની સંપર્કમાં આવી અને જૈન ધર્મ અંગીકાર કર્યો. અને છેલ્લા સમયની અંદર ચાણક્યએ પણ જૈન દીક્ષા લઈ અને સંથારો સિજવ્યો. એટલે ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્યના સમયકાળની અંદર જૈન ધર્મની ખૂબ જ પ્રગતિ થઈ. ત્યાર પછી આપણે સંપ્રતિ મહારાજાનો ઇતિહાસ ખૂબ જાણીએ છીએ કે એમણે અનેક જિનાલયો બનાવ્યા, અનેક જીન પ્રતિમાઓ ભરાવી, પણ એની અંદર કદાચ એમણે સુહસ્તી સુરીશ્વરસિંહ મહારાજ સાહેબની પ્રેરણાથી આ બધું કર્યું. એની અંદર એક વાત કદાચ આપના જાણમાં કે ધી અશોક ધી ગ્રેટ, અશોક ચક્ર જેનો ઉલ્લેખ છે આપણા ભારતના ઇતિહાસની અંદર. સંપ્રતિ મહારાજ વોઝ ધ ગ્રાન્ડસન ઓફ અશોક મહારાજા. અશોક મહારાજાએ બુદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો, પણ સંપ્રતિ મહારાજા જૈનાચાર્યના સંપર્કમાં આવ્યા અને એમણે જૈન ધર્મ અંગીકાર કર્યો અને એના હિસાબે જૈન ધર્મનો ખૂબ પ્રચાર અને પ્રસાર થયો. તે જ રીતે એના પછીના સમયકાળની અંદર રાજા વિક્રમાદિત્ય જ આવે છે. આપણે બધા જાણીએ છીએ કે સંવંત વર્ષ આપણે લખીએ છીએ, પણ એ સંવંત વર્ષની શરૂઆત જો કોઈના સમયમાં થઈ હોય તો એ રાજા વિક્રમાદિત્યના રાજ્યથી થઈ. અને એ શા માટે થઈ? એમના સમયની અંદર બહુ મોટો દુષ્કાળ પડ્યો. રાજા ખૂબ માયાળુ હતા અને એમણે બધા જ કરજદારોનું દેવું માફ કર્યું અને એમણે કીધું કે ભાઈ જૂનો ચોપડો પૂરો અને આજથી હવે નવા ચોપડાની શરૂઆત કરો. અને એ તિથિ હતી કારતક સુદ એકમ. અને એ દિવસથી એ રાજા માયાળુ હતા, આ એની ઉદારતા હતી અને એ જૈન રાજા હતા. ત્યારથી આ વિક્રમ સંવતની શરૂઆત થઈ કે એ રાજાને આજે આપણે 2073 વર્ષ થયા પછી પણ આપણે યાદ કરવા પડે છે. આપણે ગૌરવ લેવાની વાત છે કે એક વીર સંવત ભગવાન મહાવીરના કાળથી એ પણ કારતક સુદથી ચાલે છે અને એના પછી રાજા વિક્રમાદિત્યની પાછળ આપણે વિક્રમ સંવત પણ પાડીએ છીએ. એ જ રીતે ઝડપભેર આગળ વધીએ તો સત્તાનો તખતો પટનાથી પાટણ આવે છે. કુમારપાળ મહારાજાના સમયની અંદર કુમારપાળ મહારાજા ભાગેડુ હતા. હેમચંદ્ર આચાર્ય, કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્ર આચાર્યએ એમણે જોયું કે આ રાજા થવાને લાયક છે. તેમણે એમને પાટણની ગાદી પર બેસાડ્યા અને ત્યાર પછી એની ઋણ ચૂકવવા માટે કુમારપાળ મહારાજાએ જે જૈન ધર્મ અંગીકાર કર્યો અને ચુસ્ત જૈન બન્યા અને જે અમારી પ્રવર્તન કરાવ્યું એને આજે વાતને 900 વર્ષ થઈ ગયા. પણ આખી દુનિયાની અંદર, હિન્દુસ્તાનની અંદર અને આખા હિન્દુસ્તાનની અંદર, ગુજરાતની અંદર આજે જે આપણે જીવદયા કે અહિંસા જોઈએ છીએ તો એનો પાયો નાખનાર એ કુમારપાળ મહારાજા અને કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્ર આચાર્ય છે. એટલે આ બધા લોજિક સર આપણે જાણવું પડે કે આપણા પૂર્વજો કેટલા મહાન હતા અને આપણે એના ફળ આજે ભોગવી રહ્યા છીએ. નહીં તો આજે દુનિયાની અંદર 200 દેશ છે, કદાચ 51 દેશનું ટ્રાવેલિંગ મેં પણ કર્યું છે. પણ જે આપણને વ્યાખ્યાનમાં આવે છે કે આર્યભૂમિ અને અનાર્ય ભૂમિ,
તો આર્યભૂમિ હવે ખાલી ભારત દેશ જ બચ્યો છે. એને છોડી અને મોટાભાગના દેશ અનાર્યભૂમિ બની ગયા છે. એટલે આપણે વી આર થેન્કફુલ આ બધા રાજા મહારાજાઓને કે આપણને એક આર્યભૂમિ મળી છે અને એ આર્યભૂમિ ટકી રહી છે. ત્યાર પછીના સમયની અંદર વાસ્તુપાળ અને તેજપાળ મંત્રીશ્વર આવ્યા. એ લોકો મહામંત્રીશ્વર બી હતા અને યોદ્ધા બી હતા. એ લોકો માંડલ ગામના વતની હતા અને ધોળકા જે આપણે અત્યારે પાર્શ્વનાથ છે એ બધા મંદિરોની પ્રતિષ્ઠા 800 વર્ષ પહેલાં એ વાસ્તુપાળ તેજપાળ મંત્રીશ્વરોએ કરાવેલી. અને એ જમાનાની અંદર એ લોકોએ જે કંઈ જૈન ધર્મના વિકાસના કામો કર્યા અને જૈનેતરના બી જે કંઈ કામો કર્યા એના હિસાબે જે મહાજન પરંપરા ચાલુ થઈ. તે જ રીતે આપણે અનુપમા દેવીનો પણ ઇતિહાસ જાણીએ છીએ. અને મંત્રીશ્વર વિમલ કે જેમણે આબુની અંદર વિમલ વસાઈના દેરાસરો બનાવ્યા. તેના પછી મંત્રીશ્વર દેદાર શાહ અને પેથડ શાહ એ લોકોએ પણ સફદ રાજના મંત્રી તરીકે સુકાન કર્યું. અને તેમના પુત્ર ઝાંઝડ શાહ કે જેમણે માંડવગઢની અંદર મંત્રીશ્વર તરીકે ખૂબ કામ કર્યું અને અહિંસાનો પ્રચાર કર્યો. એ જ રીતે આપણા જ કચ્છ પ્રદેશના ઝઘડુ શાહ કે જે લગભગ સમજો કે સંમત 1300ની સાલમાં થઈ ગયા. મંત્રીશ્વર ઝઘડુ શાહ દાતા ઝઘડુ શાહ એ કંથકોટના વતની હતા. આપણું જે કંથકોટ ગામ છે તે ત્યાંથી પછી એ ભદ્રેશ્વર ગયા, વહાણવટાનો વેપાર કર્યો, ખૂબ કમાવ્યા. એમને એકમાત્ર દીકરી હતી જે નાની ઉંમરની અંદર વિધવા થઈ. ત્યાર પછી આચાર્ય મહારાજ સાહેબ પાસે જાય છે. આચાર્ય મહારાજ સાહેબ કહે છે કે ભાઈ તારા જીવનની અંદર પુત્રનું સુખ નથી, તારે જે પુણ્યની કમાઈ કરવી હોય તે કરી લે. અને એના પછી ઝઘડુ શાહ એ ખૂબ દાન તરફ વહે છે. અને ભદ્રેશ્વરનો જે કિલ્લો છે એ પણ ઝઘડુ શાહે બનાવ્યો છે. અને ભદ્રેશ્વરની જે મસ્જિદ છે એ પણ ઝઘડુ શાહે બનાવી કે જે મુસ્લિમો જે આવતા હતા વહાણવટાની અંદર એ પણ એમના ધર્મનું પાલન કરી શકે. ત્યાર પછી આપણે જાણીએ છીએ કે પાટણના રાજા કે જ્યારે 3 વર્ષનો દુકાળ પડે છે ત્યારે ઝઘડુ શાહ અનાજના જે ભંડારો ખુલ્લા મૂકે છે. અને આ બધા કારણસર જૈનોની અંદર અને જૈનેતરોની અંદર ખૂબ જૈનોની પ્રસિદ્ધિ થાય છે. ત્યાર પછી આપણે ઝડપથી આગળ વધીએ તો મોગલ સામ્રાજ્ય અકબર બાદશાહ. મોગલોની અંદર અકબર બાદશાહ એ એક સૌથી પાવરફુલ બાદશાહ થઈ ગયા, જેની આપણે રાણા પ્રતાપ સિરિયલ બધાએ જોઈ કે હી વોઝ ધ મોસ્ટ પાવરફુલ મોગલ બાદશાહ. પણ એ મોગલ બાદશાહને 3 લોકોએ કંટ્રોલ કર્યા અને એ 3 લોકો જૈનો હતા. મોગલ બાદશાહની સામે યુદ્ધ ભલે રાણા પ્રતાપે કર્યું, પણ રાણા પ્રતાપને તમામ રીતે આર્થિક મદદ કરનાર ભામાશાહ જે રાજસ્થાનના જૈન હતા. એટલે અકબર બાદશાહને કોઈએ જો ટક્કર આપી તો એની અંદર પણ એક જૈન શ્રેષ્ઠીનો મોટામાં મોટો ફાળો. ત્યાર પછી અકબર બાદશાહને કુનેહ નીતિથી કોણે જીત્યા? તો અમદાવાદના શાંતિદાસ ઝવેરી કે જે અત્યારનું લાલભાઈ પરિવાર, એ શાંતિદાસ ઝવેરી એ સમયકાળની અંદર થઈ ગયા. એ બહુ મોટા ઝવેરી હતા અને અકબરના દરબારની અંદર એમનું ખૂબ બહુ મોટું માન હતું. અને જ્યારે અકબરની બેગમ રીસાઈ અને અમદાવાદ આવે છે ત્યારે આ શાંતિદાસ ઝવેરી એને ખૂબ સાચવે છે અને એને ભેટ સોગાદ સાથે જ્યારે પાછી મોકલે છે ત્યારે એ અકબરને કહે છે કે શાંતિદાસ શેઠ એ મારા ભાઈ છે. અને એના હિસાબે શાંતિદાસ ઝવેરી એ વગનો ઉપયોગ કરી અને જૈન શાસન, જૈન તીર્થો અને જૈન દેરાસરોની રક્ષા માટે ઉપયોગ કરે છે. તો અકબરની સાથે પુણ્યપૂર્વક કામ કરનાર પણ શાંતિદાસ ઝવેરી હતા. તે જ રીતે આપણે સૌ હીરસુરી મહારાજ સાહેબનો ઇતિહાસ જાણીએ છીએ કે 6 મહિના માટેની અમારી પ્રવર્તનની અકબર બાદશાહ પાસે ફરમાન લાવનાર કોઈ હોય તો એ પણ આપણા હીરસુરી. તો આવા ભયંકર જનૂની મુસ્લિમ બાદશાહને પણ કોઈએ કંટ્રોલમાં રાખ્યા હોય તો એ આપણા જૈન શ્રેષ્ઠીઓ અને જૈન મહાજન પરંપરા હતી. એ જ રીતે જૈનોનું શૈક્ષણિક ફિલ્ડની અંદર
એ શાંતિદાસ ઝવેરીનો પરિવાર, કસ્તુરભાઈ શેઠ, શ્રેણિકભાઈ શેઠ. કસ્તુરભાઈ શેઠ એ પોતે એક ઇન્સ્ટિટ્યૂટ જેવા હતા. જ્યારે ભારત પાકિસ્તાન અલગ થયું ત્યારે કરાંચી બંદર પાકિસ્તાનમાં ગયું. પછી પ્રશ્ન એ આવ્યો કે ગુજરાતને કયું બંદર મળે. ત્યારે જે નહેરુએ જે કમિટી બનાવી એ કમિટીના હેડ હતા કસ્તુરભાઈ શેઠ. અને આજે જે કંઈ કંડલા બંદર બન્યું એ કસ્તુરભાઈ શેઠની ભલામણના હિસાબે બન્યું. અને આજે આપણે જે કંડલા બંદર જોઈએ છીએ તો એની પાછળ પણ એક જૈન શ્રેષ્ઠીનો ફાળો છે. તે જ રીતે અમદાવાદની અંદર અમદાવાદ એજ્યુકેશન સોસાયટી, લાલભાઈ દલપતભાઈ ઇન્ડોલોજી, એલડી એન્જિનિયરિંગ, આ બધી સંસ્થાઓ કોઈ આપનાર હોય તો એ જૈન શ્રેષ્ઠી કસ્તુરભાઈ અને એનો પરિવાર છે. એક જૈન હોવાના નાતે આ બધું આપણે જાણવું એટલા માટે જરૂરી છે કે આપણે કઈ પરંપરાની અંદર અત્યારે એના ફ્રૂટ ભોગવી રહ્યા છીએ. તેના પછી આજથી 101 વર્ષ પહેલાં પંજાબ કેસરી શ્રી વિજય વલ્લભ સુરીશ્વરજી મહારાજ, કે જે આત્મારામજી મહારાજની સંપ્રદાયની અંદર આવે છે, તેમણે પ્રેરણા કરી અને 102 વર્ષ પહેલાં મહાવીરજીન વિદ્યાલયની સ્થાપના કરી. એ મહાવીરજીન વિદ્યાલયની અંદર 1979 થી 82 3 વર્ષ માટે મને પણ ત્યાં રહેવાનો મોકો મળ્યો છે, મને લાભ મળ્યો છે. અને આપણા સમાજના ઘણા મિત્રોને હું ઓળખું છું કે જે લોકોએ મહાવીરજીન વિદ્યાલયની અંદર રહી અને શિક્ષણ મેળવ્યું છે. અને એ સંસ્થા આજે ફૂલી ફાલી અને એની 11 બ્રાન્ચો છે અને મોર દેન 2000 સ્ટુડન્ટ્સ એની અંદર ભારતભરની અંદર અત્યારે સંસ્કાર સાથે રહેવા જમવાની સુવિધા મેળવી રહ્યા છે. ફોર્ચ્યુનેટલી મને પણ એ સંસ્થાની અંદર અત્યારે ઋણમુક્તિ તરીકે ટોરન્ટવાળા સુધીરભાઈ પ્રમુખ છે એમની સાથે ઓનરરી મંત્રી તરીકે કામ કરવાની એક તક મળી છે, જેને હું ગૌરવ અનુભવું છું. મિત્રો, તે જ રીતે LR બોર્ડિંગ, તપોવન બોર્ડિંગ, સોનગઢ બોર્ડિંગ અને એના પછી આપણી કટારિયા બોર્ડિંગ, મને કદાચ પૂરી ખ્યાલ નથી પણ એક સમાજધ્વનિમાં હું વાંચતો હતો કે આ વલ્લભપુરી કટારિયા કદાચ નામ એ દ્રષ્ટિએ બી પડ્યું હોય કે એની અંદર પણ વિજય વલ્લભ સુરીશ્વરજીએ અમૃતલાલ જાદવજી શેઠને પ્રેરણા કરી હોય અને પછી આપણા બધા જે કચ્છ વાગડના કર્ણધારોએ એ વાતને આગળ લીધી હોય. કદાચ રમેશભાઈ, રાજુભાઈ કુબડિયાને વધારે ખ્યાલ હશે. મિત્રો, એ જ રીતે અત્યારે જે જૈન સંસ્થાઓ, આણંદજી કલ્યાણજી, કે પ્રેમાભાઈ શેઠના સમયની અંદર આજથી 150 વર્ષ પહેલાં જૈન તીર્થોનું રક્ષા થાય અને જાળવણી થાય એવા ઉદ્દેશથી આણંદજી કલ્યાણજીની પેઢી પણ થઈ, જે આજે એ જ લાલભાઈ પરિવાર આજે લગભગ 15 પેઢીથી આ સમાજ અને આ શાસનનું શાંતિદાસ ઝવેરીથી કરી અને સમેક લાલભાઈ અને સંજય લાલભાઈ અત્યારે એ સંસ્થાની સેવા કરી રહ્યા છે, એ બજાવી રહ્યા છે. તે જ રીતે ઘણી બધી જૈન સંસ્થાઓ છે, પણ સમયની મર્યાદાની અંદર જે હમણાં જે સંસ્થાઓ ઇમર્જ થઈ છે એની હું વાત કરીશ. કે જીતો સંસ્થા, જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન સંસ્થા, આ 10 વર્ષ જૂની જ સંસ્થા છે. આ સંસ્થાનો હેતુ કે જૈન સમાજના ચારેય ફિરકાઓને સાથે લઈ અને એનું એક સંગઠન બનાવી અને જૈન સમાજનો શૈક્ષણિક રીતે, આર્થિક રીતે કઈ રીતે વિકાસ ઝડપથી થાય એ દ્રષ્ટિએ આ જીતો સંસ્થા કામગીરી કરી રહી છે. આ જીતો સંસ્થા એજ્યુકેશનની અંદર, સમાજની અંદર કોઈને IAS IPS બનવું હોય તો અત્યાર સુધી 100થી વધુ IAS IPS આ સંસ્થાના નેજા હેઠળ પસાર થઈ ચૂક્યા છે, પાસ થઈ ચૂક્યા છે. એ જ રીતે આ સંસ્થા સાધુ સાધ્વીજીની વહેવચ માટે એક શ્રમણ પરંપરા જૈન અને એ વહેવચનું પણ કામ કરે છે અને છેલ્લા 6-1 વર્ષથી વર્ષે સાધુ સાધ્વીજીની વહેવચ પાછળ 3 થી 4 કરોડ રૂપિયાનો લાભ લે છે. એટલે આવી બધી સંસ્થાઓ છે કે જે આપણને જાણવાથી ગૌરવ થાય કે આ બધી સંસ્થાઓના હિસાબે આજે જૈન શ્રેષ્ઠીઓનું, જૈનોનું, આપણે આમ જોવા જઈએ તો માઇનોરિટીમાં છીએ, સંખ્યાની રીતે આપણે 0.5% છીએ, પણ તેમ છતાં જૈનોનું
દરેક સંજોગોની અંદર, દરેક સમયની અંદર જે ગૌરવ જળવાયું છે. મિત્રો, આઝાદી પહેલાંની વાત કરું થોડી, કે જ્યારે 1857ની અંદર આઝાદીની શરૂઆત થઈ, આપણને એમ થાય કે ભાઈ જૈનો શું બલિદાન આપી શકે, પણ 1857ની અંદર જ્યારે આઝાદીની શરૂઆત થઈ ત્યારે સૌથી પહેલાં કોઈએ જો બલિદાન આપ્યું હોય તો એ હરિયાણાના જૈન લાલા હુકમચંદજી હતા, કે જે અંગ્રેજોની સામે પડ્યા અને 1858ની અંદર લાલા હુકમચંદજીને ફાંસી થઈ. એટલું જ નહીં, પણ લાલા હુકમચંદજીને જે ફાંસી થઈ એનાથી જે એ વખતે 13 વર્ષની ઉંમરનો એમનો ભત્રીજો, એનું નામ ફકીરચંદ છે, એ પણ અંગ્રેજની સામે પડે છે અને 1 વર્ષ પછી એ ફકીરચંદને પણ અંગ્રેજો ફાંસી આપે છે. તો આઝાદીની શરૂઆતની અંદર આવા તો અનેક બલિદાન જૈન શ્રેષ્ઠીઓએ આપ્યા છે, એને પણ આપણે જાણવા જોઈએ અને એના માટે આપણને આદરભાવ થવો જોઈએ. એના પછી આઝાદીની આખી ચળવળ મહાત્મા ગાંધીના હિસાબે અમદાવાદ અને ગુજરાતમાં આવી અને જોગાનું જોગ એવું થયું કે મહાત્મા ગાંધીને અહિંસા દ્વારા આઝાદી મેળવવાની પ્રેરણા આપનાર કોઈ હોય તો આપણે સૌ જાણીએ છીએ કે શ્રીમદ રાજચંદ્ર, કે જેની માટે નાટક પણ બન્યું યુગ પુરુષ. અને ગાંધીજી એમની અહિંસાની લડતની તમામ પ્રેરણા શ્રીમદ રાજચંદ્ર પાસે મેળવતા અને ગાંધીજી અને શ્રીમદ રાજચંદ્ર પાસે જે કંઈ કોમ્યુનિકેશન થયા છે એવા 300 પત્રની આજે એક બુક પણ છે કે જેની અંદર ગાંધીજીને શ્રીમદ રાજચંદ્ર પ્રેરણા આપે છે. એ જ રીતે ગાંધીજીના પરમ મિત્ર હતા મહુવાના વીરચંદ ગાંધી, વીરચંદ રાઘવજી ગાંધી. વીરચંદ રાઘવજી ગાંધી જૈન સાહિત્યના પંડિત હતા અને જ્યારે શિકાગોની અંદર 150 વર્ષ પહેલાં જ્યારે સર્વધર્મ સભા થાય છે ત્યારે સ્વામી વિવેકાનંદની સાથે શિકાગોની અંદર કોઈ સાથે ગયું તો એ જૈન બંકા વીરચંદ રાઘવજી ગાંધી હતા અને ત્યારે આત્મારામજી મહારાજ હતા. આત્મારામજી મહારાજે એ વીરચંદ રાઘવજી ગાંધીને પ્રેરણા કરી અને એમણે ત્યાં જૈન ધર્મનો ડંકો શિકાગોની અંદર આજથી 150 વર્ષ પહેલાં બજાવ્યો અને જેની પાછળ પણ નાટક બન્યું અ ગાંધી બિફોર ગાંધી. અને એ મહાત્મા ગાંધીના પરમ મિત્ર હતા. બોમ્બેની અંદર મહાત્મા ગાંધી અને વીરચંદ ગાંધી 3 વર્ષ માટે સાથે રહ્યા અને વીરચંદ ગાંધી નાની ઉંમરે કાળ કરી ગયા. ત્યારે ગાંધીજીએ એક જ વાત કરી કે કદાચ મારી સાથે વીરચંદ હોત તો મને આઝાદી 10 વર્ષ વહેલી મળી હોત. ધીસ વોઝ ધ કોન્ટ્રીબ્યુશન ઓફ અ જૈન પંડિત લિજન્ડ. તો આપણે ત્યાર પછી આઝાદીનું સેન્ટર અમદાવાદ હોવાથી સ્વાભાવિક રીતે અંબાલાલ સારાભાઈ, મૃણાલી સારાભાઈ એ બધાએ આઝાદીની અંદર ચળવળની અંદર પણ બહુમૂલ્ય ફાળો આપ્યો અને આઝાદીના પછી આઝાદી મળી, આઝાદીના સમયની અંદર જૈનોનો આ બધો ફાળો હોવાના હિસાબે જ્યારે ભારતની પ્રથમ બંધારણીય સભા બની ત્યારે એની અંદર 6 જૈનોને સ્થાન મળ્યું હતું, જે ઘણી મોટી સંખ્યા ગણાય. મિત્રો, એટલી જ વાત નથી, પણ ત્યાર પછી જે પહેલી રાજ્યસભા અને લોકસભા બની એની અંદર 36 જૈન મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ્સ હતા, 36, કે જે આજે એ સંખ્યા ઘટી અને 3ની થઈ ગઈ છે. વી કેન અન્ડરસ્ટેન્ડ કે એ વખતના જે જૈન શ્રેષ્ઠીઓ હશે એનું શું કોન્ટ્રીબ્યુશન હશે અને શું એમની પ્રતિમા હશે. એ જ રીતે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ 3 સ્ટેટની અંદર જૈનોનું વર્ચસ્વ વધારે હોવાથી આપણને મધ્યપ્રદેશ, કે જેની અંદર અત્યાર સુધી 5 વખત જૈન મુખ્યમંત્રી મળ્યા છે, ત્યાર પછી આપણે બધા સાથે લઈ અને ગૌરવ લઈ શકીએ એવી વાત છે કે ગુજરાત વિધાનસભાની અંદર એક જ વખત જૈન સ્પીકરને ચાન્સ મળ્યો અને આપણામાંના યંગેસ્ટ લીડર શ્રી ધીરુભાઈ શાહ, કે જેના માટે આપણે સૌએ ગૌરવ લેવાની વાત છે. તે જ રીતે અત્યારે જૈન મુખ્યમંત્રી રાજકોટના વિજયભાઈ રૂપાણી એ આપણા ગુજરાતને મળ્યા છે. એ જ રીતે રાજસ્થાનની અંદર પણ જૈન ધારાસભ્યો અને આઈએએસ અધિકારીઓ મળ્યા છે. કચ્છની વાત કરીએ તો કચ્છના જૈનો પણ રાજકારણની અંદર દરેક સમયે ખૂબ સક્રિય ફાળો આપ્યો છે અને એમાં રિસન્ટ પાસ્ટની વાત કરીએ તો બાબુભાઈ મેઘજી, તારાચંદ છેડા, પંકજભાઈ, મુકેશભાઈ ઝવેરી, ગાંધીધામના નગરપતિ તરીકે સુરેશભાઈ
મિત્રો, આ બધી કોઈ નાની વાત નથી, આપણે ગૌરવ લેવા જેવી વાત છે. એટલે જૈનોએ સાહિત્યની બાબતમાં, જૈનોએ ધર્મની બાબતમાં, જૈનોએ રાજકીય પરંપરાની બાબતમાં, રાજાશાહીમાં જૈન આચાર્યોએ ખૂબ યોગદાન આપ્યું. તો પછી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનમાં શું? આઝાદી પછી જે ઇન્ડસ્ટ્રીયલ ચળવળ થઈ એની અંદર જૈન શ્રેષ્ઠીઓનું યોગદાન, લાલભાઈ ગ્રુપ, સારાભાઈ ગ્રુપ. અંબાલાલ સારાભાઈ વોઝ જૈન. ડૉક્ટર વિક્રમ સારાભાઈ સાયન્ટિસ્ટ વોઝ અ જૈન, કે જેમને એક સાયન્ટિસ્ટ તરીકે આજે પણ લોકો યાદ કરે છે. અને વિક્રમ સારાભાઈ રિસર્ચ સેન્ટર ચાલે છે. હી ડાઈડ એટ ધ એજ ઓફ 54, પણ જેને આજે પણ વિજ્ઞાનની દુનિયાએ યાદ કરવા પડે છે, એ આપણા જૈન હતા. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની અંદર રત્નમણી ગ્રુપ, નવનીત ગ્રુપ, ટોરેન્ટ ગ્રુપ, અદાણી ગ્રુપ, બોમ્બેની અંદર પણ ઘણા ગ્રુપ, સુરતની અંદર ડાયમંડના ગ્રુપ. આમ જૈનો ભલે સંખ્યાની અંદર ઓછા હોય, પણ ઔદ્યોગિક કોન્ટ્રીબ્યુશન, ટેક્સ ભરવાનું કોન્ટ્રીબ્યુશન, ડોનેશનની વાત હોય તો ડોનેશનનું કોન્ટ્રીબ્યુશન, આમ આ બધાની અંદર જૈનોનો બહુ સિંહ ફાળો રહેલો છે. કિલાચંદ ગ્રુપ હોય કે વાલચંદ ગ્રુપ હોય કે અજીત ગુલાબચંદ ગ્રુપ હોય કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના હિન્દુ જૈન હોય, આપણને જાણીને આનંદ થશે કે આ બધા જૈન છે. મોતીલાલ ઓસવાલ ગ્રુપ હોય, દેર આર મેની. એટલે અત્યારે બધાના નામ લેવા શક્ય પણ નથી, પરંતુ એક આપણને આછો ખ્યાલ આવે એના માટેની આ વાત કરું છું. મિત્રો, તે જ રીતે નાની મોટી ઘણી સંસ્થાઓ, પૂનાની અંદર ભારતીય વિદ્યા સંગઠનના મુથા અનેક સ્કૂલોના સંચાલન કરે છે. અમદાવાદની અંદર કચ્છી જૈન સેવા સમાજ, કે આમ નાની લાગતી સંસ્થા પણ એની વિશાળ પ્રવૃત્તિઓ છે, કે જેની અંદર મને સૌથી નાની ઉંમરે ટ્રસ્ટી બનવાનો મોકો મળ્યો. અને આજે 3 દાયકાથી હું એની અંદર સૌભાગ્ય મને સેવા આપવાનું સાંભળ્યું છે. કે માત્ર 1000 ઘર છે અમદાવાદની અંદર કચ્છી જૈનોના, બધા સાથે મળીને, દસા, વિસા, વાગડ. પણ અમદાવાદની અંદર 3 ભવન છે, 100 રૂમો છે, ડાયાલિસિસ સેન્ટર છે, મેડિકલ ચેકઅપ સેન્ટર છે, 1 રૂપિયામાં જમાડવાની જલારામ યોજના છે. અને આ સંસ્થાની અંદર રોજના 1000 લોકો એક યા બીજી રીતે લાભ લે છે. એની અંદર જરૂરી નથી કે આ બધા જૈનો હોય. જૈનોની સંખ્યા 5% હશે, પણ બાકીની બધી સંખ્યા જે છે એ બધી અજૈનોની છે. મિત્રો, મને જે કંઈ તક મળી મહાવીર જૈન વિદ્યાલયમાં મળી, કે જીતોની અંદર અત્યારે હું ડાયરેક્ટર છું, કે કચ્છી જૈન સેવા સમાજ ટ્રસ્ટીમાં છું. પણ આ બધી વાતો જે છે, મારે જે વાત કરવી છે એ વાત આગળ બહુ આ ગૌણ છે. કે આ બધું ત્યારે જ શક્ય બન્યું કે આ કટારિયા બોર્ડિંગ હતી અને આ કટારિયા જે હતું. હું 2 મિનિટ વધારે લઈશ, પણ તમે આજે જ્યારે મને મોકો આપ્યો છે, મિત્રો, 7મા ધોરણ પછી જ્યારે 8મા ધોરણમાં મારે એડમિશન લેવાનું હતું, ત્યારે હું પણ બધા મિત્રોની સાથે પાલનપુર વિદ્યા મંદિરમાં ગયો હતો ઇન્ટરવ્યૂ આપવા માટે. પણ હું એમાં ફેલ થયો હતો. પછી ઘરે પાછો આવ્યો, એટલે બાપાએ કીધું કે કાંઈ વાંધો નહીં, કટારિયા આપણી બોર્ડિંગ છે ને. પણ મેં કીધું એડમિશન? તો કાંઈ નહીં, એડમિશન ગાદલું બાંધતું, બેગ ભર, ઊંટગાડી કરી અને અમે અહીં આવી ગયા. ત્યારે દલીચંદ દોશી હતા સેક્રેટરી. આ સંસ્થાની અંદર ઘણા લોકોએ ખૂબ ફાળો આપ્યો છે. મને તો નવાઈ લાગે છે કે ત્યારે લવાજમ હતું 10 રૂપિયા, 20 રૂપિયા, 30 રૂપિયા અને 40 રૂપિયા. 40 રૂપિયા મેક્ઝિમમ હતા મહિનાના. જે 40 રૂપિયામાં 1 ટંક જમવાનું ના થાય, એ બોર્ડિંગે અમને 1 મહિનો રોટલા ખવડાવ્યા છે. સાહેબ, આ બોર્ડિંગ ના હોત તો આ હસમુખ ગઢેચાએ જે વાર્તા કરીને એ બધી એકડા વગરના મીંડાની હોત. એટલું જ નહીં, હું પણ આ બોર્ડિંગમાં ભણ્યો છું અને મારા પિતાશ્રી પણ આ બોર્ડિંગમાં ભણ્યા છે. માટે અમે જે કંઈ છીએ એ આ બોર્ડિંગનું અમારા ઉપર બહુ મોટું ઋણ છે. અને આપ જ્યારે કહેશો ત્યારે હું એ ઋણ મુક્તિ માટે આપનો આદેશ હશે ત્યારે હાજર થઈ જઈશ, એવું આપને વચન આપું છું. આટલું કહી હું મારી વાત પૂરી કરું છું. જય હિન્દ, જય જિનેન્દ્ર.